ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કહી શકાય એવો ક્વેશ્ચન. તમારી જે ફાઇનલ એક્ઝામ છે તથા કોલેજમાં જે એક્ઝામ થશે એની અંદર 100% ક્વેશ્ચન પૂછાશે. તો આજે ને આજે જ લેક્ચર પતે એટલે તમારે આ જે ક્વેશ્ચન છે એ ક્લિયર કરી લેવાનો છે, તૈયાર કરી લેવાનો છે, પ્રિપેર કરી લેવાનો છે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. શું ડિસ્કસ કરવાના છે આપણે? આજે તમને ડિસ્પ્લે પર દેખાય છે શું છે, તો કે આ જે વસ્તુ છે ને એને કહેવાય છે ટાઇટલ બ્લોક. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ, ટાઇટલ બ્લોક. ક્લિયર છે? જો બ્રેકેટમાં શું લખ્યું છે ફોર સ્ટુડન્ટ, એટલે આ જે ટાઇટલ બ્લોક છે ને ખાલી તમારા માટે છે, સ્પેશિયલી તમારા માટે, એક્ઝિક્યુટિવ ઓફર. બરાબર છે? કેમ તમારા માટે? તો કે સેમ આવો ટાઇટલ બ્લોક છે ને આપણે ઇન્ડસ્ટ્રીની અંદર પણ યુઝ કરીશું, પણ ત્યાં આમાંથી થોડા ઘણા ડેટા છે એ ચેન્જ થશે. ક્લિયર છે? તો આ ખાલી તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને સ્ટડી માટે આપેલો છે, એટલા માટે ટાઇટલ બ્લોક બ્રેકેટમાં કહી દીધું સ્ટુડન્ટ માટે. ઓકે, ફરી પાછો કહું છું, ઇંગ્લિશમાં છે, ગભરાવાની જરૂર નથી, કારણ કે ટાઇટલ બ્લોક પણ ઇંગ્લિશમાં જ આવે. જેમ કે તમને કોઈ ઓળખતું હોય, જેમ કે તમારો જન્મ થયો અને તમારા મમ્મી પપ્પાએ કે તમારા ઘરવાળાએ તમારું નામ રાખ્યું, તો આપણે નામ શું કામ રાખીએ છીએ માણસનું? તો કે ભાઈ માણસને લોકો એ નામથી ઓળખે. ઓકે, એ રીતના દરેક વસ્તુનું નામ છે. પથ્થરને પથ્થર કહીએ છીએ, રેતીને રેતી કહીએ છીએ, સફરજનને સફરજન કહીએ છીએ. ક્લિયર? તો આ બધી વસ્તુ શું કામ છે? તો કે જ્યારે પણ હું તમને એમ કહેવું ને કે ભાઈ એક સફરજન લેવ હાથમાં, અથવા તમારા મગજમાં શું થાય, તરત એક વિચાર આવે, ફોટો આવી જાય કે હા ભાઈ આ રીતનું સફરજન આવે છે. ક્લિયર? તો ટાઇટલ એટલે કે નામનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે? હું તમને એમ કહું કે આજે કઈ તારીખ છે, તમે તરત આજની ડેટ બોલશો. હું કહું કેટલા વાગ્યા, તો તમે તરત ઘડિયાળમાં જોઈને મને સમય કહેશો. બરાબર છે? તો ટાઇટલ એટલે કે જે નામ છે એનું ખૂબ જ મહત્ત્વ છે. અને આપણે પણ જ્યારે ડ્રોઈંગ દોરીએ છીએ, જ્યારે આપણે મોટા મોટા બિલ્ડિંગ દોરીશું, મોટા મોટા મશીનના ડ્રોઈંગ દોરીશું, મશીનના પાર્ટ્સ છે એના ડ્રોઈંગ દોરીશું, તો દરેક જગ્યાએ આપણે એનું નામ આપવું પડશે, કારણ કે નામથી જ એ બધી વસ્તુ ઓળખાશે. તો તમે જે ડ્રોઈંગ બનાવો છો, તમે જે ડ્રોઈંગ શીટ તૈયાર કરી છે, એ ડ્રોઈંગ શીટની અંદર કઈ કઈ માહિતી છે, કઈ કઈ ઇન્ફોર્મેશન છે, એ તમને ટાઇટલ બ્લોક પરથી ખબર પડશે. જેમ કે તમે કોઈ પ્રોડક્ટ લાવો, વેફરનું પેકેટ લાવો, તો વેફરના પેકેટની પાછળ જોજો, જેમ કે મસાલા વેફર આવે તો લખ્યું હશે કે આ મસાલા વેફરમાં શું શું નાખ્યું છે, મીન્સ કે એના કન્ટેન્ટ આપ્યા હશે. તો એ જ રીતના તમે જે ડ્રોઈંગ શીટ તૈયાર કરો છો એમાં તમે ઘણી બધી વસ્તુ દોરી છે, પણ દરેક વસ્તુ કોણ જોવા જશે? ક્યારે બધી વસ્તુ શોધવા જવાની? એટલો બધો ટાઈમ કોઈ પાસે હોતો નથી. એટલે નીચે કોર્નરમાં આપણે વાત થઈ હતી લેઆઉટની અંદર કે ડ્રોઈંગ શીટની અંદર જમણી બાજુ નીચેની તરફ કોર્નરમાં ટાઇટલ બ્લોક મૂકવામાં આવે છે, કે આ ટાઇટલ બ્લોક મૂકવામાં આવે છે. અને આ ટાઇટલ બ્લોકથી તમને ડ્રોઈંગ શીટની અંદર જે કંઈ પણ ડ્રોઈંગ દોર્યું છે એની સંપૂર્ણ માહિતી મળી જશે. ક્લિયર? એ આપણે સમજવાનો છે. હવે તમારે ધ્યાન શું આપવાનું છે? તો કે આ જે ટાઇટલ બ્લોક છે ને એ તમારે અહીંયા જે માપ આપ્યા છે ટેક્સ્ટ બુકની અંદરના ડિસ્પ્લેની અંદર તમને જે માપ દેખાય છે ને એ માપ પ્રમાણે દોરવો પડે. તમે એમ કહો કે સર મારી પાસે હવે ડ્રોઈંગ શીટ છે, આટલી મોટી ડ્રોઈંગ શીટ છે મારી પાસે, અને મારી પાસે છે ને સર આટલી જ જગ્યા રહી છે, તો એટલામાં ટાઇટલ બ્લોક બનાવી દઉં? ના, નહીં ચાલે. જે તમને સાઇઝ આપી છે એ સાઇઝનો જ તમારે ટાઇટલ બ્લોક બનાવવો પડે. એટલે સૌથી પહેલાં એન્જિનિયર લોકો શું કરે, તો કે એક ડ્રોઈંગ શીટ લઈ એની બોર્ડર બનાવે, અને સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જમણી બાજુ નીચે ખૂણામાં ટાઇટલ બ્લોક બનાવી દે, અને પછી ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરે, કે જેથી જગ્યાનું મેનેજમેન્ટ બરાબર થઈ રહે. ક્લિયર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ બ્લોકમાં તમારે શું કરવાનું છે? તો કે એક લંબચોરસ બોક્સ દોરવાનું છે. તમે જોઈ શકો છો કે લંબચોરસ બોક્સ આપેલું છે. ક્લિયર? લંબચોરસમાં શું હોય? તો કે લંબચોરસમાં એની લંબાઈ હોય લંબચોરસની, અને બીજું શું હોય? તો કે લંબચોરસની પહોળાઈ હોય. ક્લિયર? આ લંબાઈ અને આ લંબાઈ સેમ હશે, એ જ રીતના આ પહોળાઈ અને આ પહોળાઈ સેમ હશે. લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય ભાઈ? સરખી હોય. ક્લિયર? તો આપણે એક લંબચોરસ દોરવાનો છે ટાઇટલ બ્લોક દોરવા માટે. એ લંબચોરસની લંબાઈ કેટલી રાખીશું ખાસ જોજો કે છોકરાઓ.
આ જે લંબચોરસની લાંબી લાઈન છે, લંબાઈ એ કેટલી રાખવાની છે? તો કે 60 60 પ્લસ 60 પ્લસ 60 એટલે 60 પ્લસ 60 કેટલા થાય? 120 પ્લસ બીજા 65 કેટલા થઈ ગયા? 185. તો હવે એવું કહી શકાય કે ટાઇટલ બ્લોક દોરવા માટે જે લંબચોરસ લાઈન આપણે દોરીએ છીએ એનું ટોટલ માપ કેટલું થાય છે? 46, 18 ને 5 185 mm. હું શું કહું છું, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે હું જ્યાં યુનિટ નહીં બોલું, એકમ નહીં બોલું, ત્યાં તમારે mm સમજી લેવાના. તો આ તમારે કેટલી લાઈન દોરવાની છે? 185 mm. હવે તમે પહેલી વાર ડ્રોઈંગ દોરો ને એટલે 185 mm તમને ખબર નહીં પડે, તો ફૂટ પટ્ટી લેવાની બધાએ, અને ફૂટ પટ્ટી પર 185 mm એટલે કેટલા થાય? તો કે 18.5 સેન્ટીમીટર. એટલે કે 18 અને 19 વચ્ચેનો જે ટપકું આવે છે, જે મોટો લીટો આવે છે તે, એટલે 18 સેન્ટીમીટર આખા લેવાના અને પછી 5 mm લેવાના, એટલે 18.5 સેન્ટીમીટરની આડી લાઈન દોરવાની. ક્લિયર? ત્યાર પછી તમારે દોરવાની છે ઊભી લાઈન. ઊભી લાઈન એટલે વર્ટિકલ લાઈન ઇંગ્લિશમાં બોલાય. તો આ જે ઊભી લાઈન છે ને એનું માપ તમારે લેવાનું છે. ચાલો, એ કેટલું થશે? 10 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 25, 10 વત્તા 10 20 વત્તા 20 40, 40 વત્તા 25 કેટલા થાય? 65. તો એવું કહી શકાય કે લંબચોરસની આ જે લાઈન આપણે દોરીશું એનું માપ કેટલું લેવાનું છે? 65 mm. 65 mm એટલે કેટલા સેન્ટીમીટર થાય? 6.5 સેન્ટીમીટર. તો હવે તમારે જે લંબચોરસ બોક્સ દોરવાનું છે એનું તમને માપ ખબર પડી ગઈ છે. જોજો હું દોરું છું. આ રીતનું તમારે એક લંબચોરસ બોક્સ દોરવાનું ક્લાસ નોટની અંદર, જેમાં આ જે લંબાઈ છે એ રાખવાની છે 185 mm એટલે કે 18.5 સેન્ટીમીટર, અને આ જે પહોળાઈ છે એ રાખવાની છે 65 mm એટલે કે 6.5 સેન્ટીમીટર. મોટાભાગનું આપણું કામ પતી ગયું. ક્લિયર? હવે આપણે જવાનું છે અંદર ડિટેલમાં. ડિટેલમાં જાઓ તમે એટલે શું કરવાનું? તો કે તમે જે આડી લાઈન દોરી છે ને, આ જે આડી લાઈન દોરી છે 185 mmની, ત્યાં તમારે શું કરવાનું? તો કે પહેલાં અહીંયા તમારે ફૂટપટ્ટી મૂકવાની, આટલે ફૂટપટ્ટી મૂકો અને 60 mm માપી લો, એટલે 6 સેન્ટીમીટર થાય ને, તો એક લાઈન દોરો. બરાબર? ત્યાર પછી પાછા 60 સેન્ટીમીટર એટલે 6 સેન્ટી, ત્યાર પછી ફરી પાછા 60 mm માપો એટલે 6 સેન્ટીમીટર માપો, અને ફરી પાછી એક લાઈન દોરો. બરાબર? એટલે તમારું આખું લંબચોરસ બોક્સ છે ને 3 ભાગમાં ડિવાઈડ થઈ ગયું. જો 3 ભાગમાં ડિવાઈડ, એક 60નો ટુકડા, એક 60નો ટુકડા અને એક 65નો ટુકડો. ક્લિયર છે? આટલું થઈ જાય પછી થોડુંક આરામ કરો તો આરામ કરી લેજો પેન્સિલ મૂકીને. ખ્યાલ? ક્લિયર છે? ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ વધીએ. 3 ભાગ તો પડી ગયા આપણા. હવે આગળ આપણે શું કરવાનું છે? તો હવે આપણે છે ને પહેલાં સેન્ટર પોર્શન છે ને ત્યાંથી કામ ચાલુ કરીએ. બરાબર છે? હવે તમે સેન્ટરની વાત કરો તો સેન્ટરમાં કેટલી વસ્તુ છે? તો આપણે છે ને ખાલી સેન્ટરના લંબચોરસને જ બનાવીએ. જોજો, સેન્ટરમાં આટલો ભાગ છે તમારે જોવાનો. ઓકે? આટલા બોક્સને તમે જોશો ને તો બોક્સની લંબાઈ આ કેટલી છે? તો કે 60 mm સર. અને આ પહોળાઈ કેટલી છે? કેટલી છે પહોળાઈ? 65 mm. યાદ આવ્યું? 6.5 સેન્ટીમીટર. હવે તમે બધા હોશિયાર છો, મને બધાને ખબર છે, તમે બધા હોશિયાર છો એટલે તમે એન્જિનિયરિંગ કરવા આવ્યા છો. હવે હું તમને એમ કહું કે આ જે 65 mm છે ને 6.5 સેન્ટીમીટર, એનું અડધું કરતાં આવડે? ભાગ્યા 2 કરતાં આવડે બધાને? નહીં આવડે તો કેલ્ક્યુલેટર લઈ લેવાનું સાદું, નહીં તો પછી પપ્પાનો મોબાઈલ લઈ લેવાનો. એમાં શું કરવાનું? 65 ભાગ્યા 2 કરો. 65 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 32.5. એટલે 32.5 mm થાય. એટલે તમારે શું કરવાનું? 32 અને 33 એટલે કે 3.2 સેન્ટીમીટર પછી થોડુંક શું કરવાનું? ફૂટપટ્ટી ઉપર માપ લેવાનું, અને આ જે લાઈન હતી ને, આ લાઈન અને આ લાઈન એની વચ્ચે સેન્ટર લઈને ડોટ મૂકી દેવાનું. એટલે તમારી આ સેન્ટર લાઈન બની જશે. કેવી રીતના બની સેન્ટર લાઈન? તો કે આ જે માપ હતું ને 65 mm એનું અડધું કરી દીધું, ભાગ્યા 2 કર્યું એટલે આપણી સેન્ટર લાઈન બની ગઈ. ક્લિયર? ચાલો, આનું કામ પતી ગયું. ઓકે? આ જે બોક્સ હતો એનું કામ પતી ગયું. ઓકે? હવે આપણે આવી જઈએ ડાબી બાજુ, લેફ્ટ સાઈડ ઉપર. લેફ્ટ સાઈડની જો વાત કરીએ
તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે આ જે નીચેનું માપ છે ને એ તૈયાર કરવાનું છે આ બોર્ડરથી. બરાબર છે. તમે શું કરશો તો કે અહીંયા ફૂટપટ્ટી મૂકશો, આ રીતના ઊભી ફૂટપટ્ટી મૂકો એટલે આ માપ પણ કેટલું થાય ઊભું, તો કે 65 mm. તો સૌથી પહેલાં તમે ફૂટપટ્ટી ઉપર શું કરશો, તો કે એક ટપકું મૂકશો 10 mmનું. જો અહીંયા બાજુમાં માપ આપ્યા છે. ત્યાર પછી બીજું ટપકું મૂકશો ફરી પાછું 10 mmનું આયરું. ક્લિયર. પછી ઉપર જતા રહેશો સ્ટાર્ટિંગમાં, ત્યાં ફરી પાછું 10 mm માપીને એક ટપકું મૂકશો. એટલે એવું કહેવાય કે સ્ટાર્ટિંગમાં તમારે 10-10 mmના એટલે કે 1-1 સેન્ટીમીટરના 2 બોક્સ નીચે બનાવવાના છે અને એક 10 mm એટલે કે 1 સેન્ટીમીટરનું બોક્સ તમારે ઉપર બનાવવાનું છે. બની ગયું. ત્યાર પછી આપણે શું કરીશું, તો કે ત્યાર પછીના બીજા બધા જે બોક્સ છે કયા, અહીંયા ઉપરથી ચાલુ કરો તો 7 mmનું એક બોક્સ એ તમે જોશો, 7 એક ટપકું મૂકો. હવે તમને 7 mm માપતા આવડવા જોઈએ. તમે ફૂટપટ્ટી ઉપર જે નાના નાના કાપા છે ને માપપટ્ટી ઉપર, ફૂટપટ્ટી ઉપર, સ્કેલ ઉપર, એ 1-1 mm બતાવે છે. તો તમારે શું કરવાનું, હવે 7-7 mm માપ લઈને ટપકું મૂકતા જવાનું. ક્લિયર. તો જો કેટલા 7 થયા, 1 2 3 4 5, 7-7 mmના કેટલા ભાગ થયા, 5. એટલે 5 7 35 અને 10-10ના 3 એટલે 30, 35 ને 30 65. માપ ઓકે છે આપણા, ગભરાવાની જરૂર નથી. શાંતિથી સાંભળો, ભૂલી જાઓ તો અહીંયા બધું દેખાય જ છે ડિસ્પ્લે ઉપર. લેક્ચર ચાલુ છે ને બધું તમને આ ડિસ્પ્લે ઉપર દેખાશે. ભૂલી જાઓ તો અહીંયા માપ જોઈ લેજો. ઓકે. હવે તમે જે માપ લીધા ને એ બધાને આરી ફૂટપટ્ટી લેવું ને પેન્સિલ લેવું અને બધી લાઈન શું કરી દો, આરી લાઈન આ રીતના બનાવી દો. જે ડબકા લીધા ને આપણે ખાલી પહેલા જ ભાગમાં, બરાબર, આટલા આ રીતના બની ગયું. હવે ફરી પાછા થોડો આરામ કરવો હોય તો કરી લઉં. ચાલો ફરી પાછા ફૂટપટ્ટી પેન્સિલ ઉચકી લઉં. હવે તમારે શું કરવાનું છે, તો કે આ નીચેના 2 ખાના છે ને છોડી દેવાના. ક્લિયર. અને આટલે ફૂટપટ્ટી મૂકવાની છે, ક્યાં, ઉપર અહીંયા. તો તમે ત્યાં ફૂટપટ્ટી મૂકો એટલે આ જે લાઈન છે ને એ કેટલાની હશે, તો કે 60 mmની. 3 ભાગ પાડતા આવડે એના, 20 mm 20 mm 20 mm, મતલબ 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ક્લિયર. તો ફૂટપટ્ટી મૂકી દઉં અને શું કરો, તો કે ફૂટપટ્ટી મૂકીને ટપકા મૂકો. એટલે ફૂટપટ્ટી મૂકી, પહેલું 2 સેન્ટીમીટર, બીજું 2 સેન્ટીમીટર, ત્રીજું તો આપોઆપ આવી જશે. મેં શું કીધું, છેલ્લા 2 ખાના છોડ દેવાના અને સીધી લાઈન દોરી દો. ઓકે. આટલું કરશો એટલે આપણો પહેલો ભાગ અને બીજો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે બાકી રહ્યો આ છેલ્લો ભાગ. છેલ્લા ભાગમાં શું કરવાનું, ફરી પાછું, તો કે જે ઊભી સપાટી છે ને એરિયા, સીધી જે ઊભી સપાટી છે એના પર શું કરો, તમારે ફૂટપટ્ટી મૂકવાની. ફૂટપટ્ટી મૂકીને નીચેથી માપવાનું છે. જો નીચે પહેલાં એક 10 mm ઉપર એટલે 1 સેન્ટીમીટર ઉપર ટપકું મૂકો. ફરી પાછું 10 mm એટલે બીજા 1 સેન્ટીમીટર ઉપર ટપકું મૂકો. બરાબર. હવે તમારે માપ વધારવાનું છે. પહેલાં 2 10-10ના લેવાના અને પછી કેટલાનું લેવાનું, 20 mm. ઉપર બચે એટલે આપોઆપ 25 બાકી રહી જાય. ફરી પાછું એકવાર બોલું છું, એટલે ફૂટપટ્ટી મૂકો. પહેલું એક ડોટ 10 mmનું, બીજું ડોટ 10 mmનું, ત્રીજું 20 mmનું. આટલું થાય એટલે શું કરી લઉં, તો કે ફૂટપટ્ટી લેવું અને આડી લાઈન દોરી દઉં છેલ્લા બોક્સમાં જ ખાલી. ક્લિયર. હવે આપણા ટાઇટલ બ્લોકની અંદર બોક્સ 1, બોક્સ 2 અને બોક્સ 3 તૈયાર થઈ ગયા છે. ઓકે. આટલું આવડશે. હજુ તમને કહું છું, હજુ તમે કોઈક જગ્યાએ ભૂલી જાઓ, મિસ્ટેક થાય તો તમારે બધા માપ આમાં આપેલા છે, જોઈ લેવાના છે. ચાલો રિપીટ કરું. સ્ટાર્ટિંગમાં આપણે શું કર્યું, તો કે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં આપણે 185 mm એટલે કે 18.5 સેન્ટીમીટરની લાઈન દોરી. બરાબર 90ના ખૂણે આપણે 65 mm એટલે કે 6.5 સેન્ટીમીટરની લાઈન દોરી અને આખું જે લંબચોરસ છે એને કમ્પ્લીટ કરી દીધું. આટલું લંબચોરસ કમ્પ્લીટ થયું એટલે આપણે ફૂટપટ્ટી લઈને 6 સેન્ટીમીટર અહીંયા, 6 સેન્ટીમીટર અહીંયા ડોટ મૂક્યા, 6 સેન્ટીમીટરના ડોટ મૂક્યા અને ત્યાર પછી મેં શું કર્યા, તો કે આ રીતના જોડી દીધા. એટલે મારો ટાઇટલ બ્લોક છે એના 3 ભાગ પડી ગયા. ત્યાર પછી આ જે લાઈન છે એને 2 ભાગમાં ડિવાઈડ કરી અને આ એક લાઈન દોરી તો વચ્ચેનું બોક્સ મારું તૈયાર થઈ ગયું. ત્યાર પછી મેં આ બાજુ આવી ગયો, કઈ જગ્યાએ આવી ગયા, આપણે લેફ્ટ સાઈડ પર આવી ગયા.
મેં ફૂટપટ્ટી મૂકી અને ફૂટપટ્ટી મૂક્યા પછી થોડો કલર ચેન્જ કરી દઈએ. 10 mmનો ટપકું, બીજું 10 mmનું ટપકું, એટલે 10 mmના ડોટ 2 નીચે મૂક્યા અને એક ઉપર મૂક્યું અને ભારી. ત્યાર પછી બધા કેટલાના મૂકી દીધા? 7 mmના, અને બધી આડી લાઈન જોડી દીધી. ફટાક 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 જોડી દીધી બધી આડી લાઈન. જોડાઈ ગયા પછી ક્લિયર? ક્યાં આવી ગયા? તો કે ઉપરની સપાટી પર આવી ગયા. અહીંયા 2 mm, સોરી 20 mm, એટલે 2 સેન્ટીમીટરનું ડોટ આટલે મૂક્યું. થોડું ઘણું આમ તેમ થાય, એડજસ્ટ કરી લેજો. ઓકે, 20 mmનું ડોટ એક અહીંયા મૂક્યું, એક આટલે મૂક્યું અને સીધી લાઈન જોડી દીધી. એટલે આ જે બોક્સ હતું એ તૈયાર થઈ ગયું આપણું. પછી લાસ્ટ બોક્સ ઉપર આવ્યા, છેલ્લું બોક્સ. છેલ્લા બોક્સમાં આપણે શું કર્યું? તો કે સર છેલ્લા બોક્સમાં પણ આપણે આ રીતના જ કર્યું. ફૂટપટ્ટી મૂકી કે ન મૂકી? તો કે આટલે મૂકી. 10 mm, 10 mm, 20 mm, ને પછી આડી લાઈન જોડી દીધી. તો આ જે બોક્સ હતું એ પણ આપણું તૈયાર થઈ ગયું. ક્લિયર? તો આજે આપણે ખાલી શું કરીએ છીએ? તો કે આપણે સહેજ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. આજે ખાલી આપણે ટાઇટલ બ્લોક છે ને એનું બોક્સ જ તૈયાર કરીએ છીએ. પછી અંદર જે આ બધી માહિતી લખેલી છે ને, ડેટ, સાઇન, યર, સ્કેલ, જેટલી બી વસ્તુ લખેલી છે અંદર, એ આપણે આવતીકાલે જોઈશું, કારણ કે થોડો લેક્ચર લાંબો થાય એવો છે. ક્લિયર? તો બાકીની જે ઇન્ફોર્મેશન છે આની અંદર જે લખવાની છે એ આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું. આજે ખાલી તમારે મેં જે બોક્સ કીધું છે ને, બોર્ડર, ખાલી ખોખું, એ જ તમારે તૈયાર કરવાનું છે. પણ ફૂટપટ્ટી અને પેન્સિલ લઈને અહીંયા જે માપ આપ્યા છે એ માપ લઈને તમારે ડ્રો કરવાનું છે. આનો ફોટો પણ હું તમને લેક્ચરની સાથે ગ્રુપમાં મોકલી આપીશ, એ તમે જો કન્ફ્યુઝ થાવ તો જોઈ લેજો. બરાબર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.